નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્યારે આપણે જોતા હોય ત્યારે કોઈને પગનો દુખાવો હોય, પગની નબળાઈ હોય અથવા આખા શરીરમાં થાકની ફરિયાદો આવતી હોય. થોડુંક ચાલતા જ તમારા પગ તમને જવાબ આપી દેતા હોય. તમે ચિંતા કરતા હોય કે મારા પગનું શું, ગૂંઠણનું શું. તો મિત્રો, આજનો વિડીયો તમે પૂરો જોશો તો તમારી બધી તકલીફો દૂર થઈ જશે. તમારા પગ પાછા પહેલા જેવા જ મજબૂત થઈ જશે. મિત્રો, જ્યારે પણ ઉંમર વધવાની સાથે સાથે ઘણામાં શરીરમાં ફેરફાર જોવા મળે છે. પગની સ્નાયુ, હાડકાં નબળા પડવા, આ બધી સમસ્યા તમારા ઉંમર વધવાની નિશાન નથી, પરંતુ આપણા શરીરમાં કેટલાક બધા જરૂરી પોષક તત્વો જે છે તેની કમીનો એક મોટો સંકેત દર્શાવે છે. કારણ કે આનો ઉપાય તમારા રસોડામાં જ છુપાયેલો છે, પણ તમને ખબર નથી. આપણા દેશી અને પરંપરાગત ખોરાકમાં જ આપણું રહસ્ય છે. આજે હું તમને 5 દેશી અને શક્તિશાળી ખોરાક વિશે વાત કરીશ, જે તમારા પગની એટલી તાકાત વધારશે, હાડકાને એટલા મજબૂત કરશે, સ્નાયુને સ્વાસ્થ્ય સુધારશે, સારું કરશે. આ ફક્ત તમે ખાવાથી જ વસ્તુઓ તમને ઘણા બધા ફાયદા મળશે. તમારા પગના દુખાવા, સાંધાના દુખાવા, કમરના દુખાવા બધા નષ્ટ થઈ જશે. આયુર્વેદ આપણા વડીલો તરફથી મળેલું એક અમૂલ્ય ખજાનો તરીકે કામ કરે છે. હું તમને એવા 5 વસ્તુ કહીશ જે તમને સાચી રીતે ખાવાથી તેની પાછળ તમને ઘણા બધા ફાયદા મળશે, અને વિજ્ઞાન શું કહે છે તેની પણ જરૂર વાત કરીશ. તમારે શું સાવચેતી રાખવાની છે, કયું ધ્યાન રાખવાનું છે. જ્યારે તમારે પગને લોખંડી બનાવવામાં આ સફર છે, તે તમારે સુપર ફૂડથી ચાલુ કરવું જોશે. સુપર ફૂડ જે તમને કેલ્શિયમનો ખજાનો અને બધું આપી શકે. તો સૌથી પહેલું નામ કહું, જેમાં દૂધથી વધારે તેમાં કેલ્શિયમ રહેલું છે, તેનું નામ છે તલ. તલ મિત્રો, તે કેલ્શિયમનું પાવર હાઉસ તરીકે કામ કરે છે. જ્યારે પણ હાડકાની નબળાઈ આવી હોય ત્યારે જો તમે તલ ખાવાનું ચાલુ કરો તો તેની મજબૂતાઈની વાત થઈ જાય છે. કારણ કે સૌથી પહેલા દૂધનું નામ તમારા મગજમાં આવશે કે કેલ્શિયમ કેમાં વધારે હોય. તો મિત્રો, એ તગત ખોટું છે. તલમાં દૂધ કરતા અનેક ગણું વધારે કેલ્શિયમ હોય છે. એક અંદાજે માનો તો 100 ગ્રામ તલમાં લગભગ 1250 મિલીગ્રામ કેલ્શિયમ તેની અંદર જોવા મળે છે. અને એટલી જ માત્રામાં દૂધ તે ફક્ત 123 ગ્રામ મિલીગ્રામ હોય છે. આ ખૂબ જ મહત્વની માહિતી છે મિત્રો, તમારે ધ્યાનમાં લેવી બહુ જરૂરી છે. કારણ કે ઘણા બધા વૃદ્ધ માણસો છે તેને દૂધ પચતું નથી. મિત્રો, તો તલ તેને ખાવાની જરૂર છે. તલમાં માત્રા કેલ્શિયમની જ નહીં, પરંતુ તેની અંદર ઘણું બધું જોવા મળે છે. તલમાં તમને મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક જેવા ઘણા બધા ખનિજો જોવા મળે છે. આ બધા તત્વો મળીને તમારા હાડકાને મજબૂત બનાવે છે. એની અંદર તમને ખાસ કરીને પોલા થતા બચાવે છે, જે તમારા હાડકા થઈ ગયા છે. આ એવી એક બીમારી છે જેને ઓક્સોઓપોસિસ પણ કહેવામાં આવે છે, જેમાં હાડકામાં બટકણા થઈ જવા અથવા નબળા થઈ જવા. તો તલ શું કરશે? તલ ખાવાથી આ બીમારીનું જોખમ સાવ ઓછું થઈ જાય છે. ઉપરાંત તલ જે હોય છે તે સ્નાયુઓને મજબૂત આપે છે, તાકાત વધારી દે છે. તલ ખાવાની સાચી રીત એ છે કે રોજ સવારે નાસ્તામાં તમે 1 ચમચી શેકેલા તલને ચાવીને ખાવાથી તમને બહુ ફાયદા મળશે. તો મિત્રો, યાદ રાખો કે તલ તમારે બરાબર ચાવવાના છે, કારણ કે ત્યારે જ તમને પોષણ મળી રહેશે. શિયાળામાં તમે તલ અને ગોળના લાડુ બનાવીને જો તમે ખાશો, જેનાથી લોહીની ઉણપ તો દૂર થશે, પરંતુ એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તલમાં વધારે પડતું કેલેરી હોય છે, જેમાં વજન વધારી પણ શકે છે. તો તમારે હંમેશા તલ માપમાં ખાવું જોઈએ. હવે વાત કરીએ બીજા સુપરફૂડની, તો છે હળદરવાળું દૂધ. હા મિત્રો, હવે હળદરવાળું દૂધ છે તેની અંદર જાદુઈ ગુણધર્મ જોવા મળે છે. એમાં જાદુઈ વસ્તુ જોવા મળે છે. હળદરનો જાદુઈ ગુણમાં રહેલો છે કર્ક્યુમિન નામનો એક ખાસ તત્વ. આ કર્ક્યુમિન એક શક્તિશાળી કુદરતી રીતે કામ કરે છે.
જે શરીરમાં ગમે ત્યાં આવેલા સોજાને ઓછો કરવાની તાકાત, ઉંમર વધવાની સાથે જ્યારે પણ તમારા શરીરની અંદર સોજા વધવા લાગે, સાંધાના દુખાવા, જકડનના મૂળ કારણો જે છે તે નસના દુખાવા, નસ પોલી પડી જાવી, હાડકાં નબળા પડી જવા, ખોખલા પડી જવા, તો હળદરવાળું દૂધ તમને એમાં ફાયદો જણાવશે. હળદરવાળા દૂધમાં એક કર્ક્યુમિન નામનું જે તત્વ છે તે સોજાને ઘટાડે છે, જળ મૂળમાંથી મટાડે છે. હળદરવાળા દૂધ સાથે તમારે ઘણું બધું કેલ્શિયમ મળી જશે. હળદર તે હાડકાને દુખાવાથી બચાવે છે. તેને બચાવવાની સાચી રીત છે, રાત્રે સૂતા પહેલા તમારે શું કરવાનું છે, કેવી રીતના ગ્રહણ કરવાનું છે. 1 ગ્લાસ હુંફાળા દૂધમાં અડધી ચમચી હળદર નાખી દેવાની છે. તેની અસર વધારવા માટે તમારે 1 ચમચી કાળી મરીનો પાવડર જરૂર નાખવાનો છે. કાળા મરીનો પાવડર જો તમે નાખશો તો તેની અંદર પિપેરિંગ નામનું એક તત્વ હોય છે, જે હળદરના ગુણ જે હોય છે તેને બૂસ્ટ કરે છે અને ઘણું વધારી દે છે. જેમને લો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ હોય તેમને ડોક્ટરને પૂછ્યા વગર રોજ હળદરવાળું દૂધ પીવાનું શરૂ ન કરવું જોઈએ. કારણ કે ત્રીજો હું તમને દેશી ઉપાય કહું છું, તેમાં પણ તમે જઈ શકો છો. મિત્રો, ફણગાયેલા ચણા. હા મિત્રો, જે સ્નાયુને પ્રોટીન બને છે, પ્રોટીન આપે છે, તે ટોનિક કરે છે. એવું કહેવાય છે કે ચણા ખાવાથી તમને ઘોડા જેવી અનેરી તાકાત મળે છે. ફણગાયેલા ચણા પ્રોટીન અને આયર્નનો ભંડાર છે, જે વડીલોમાં થતી નબળાઈ અને લોહીની કમીને દૂર કરવાની તાકાત ધરાવે છે. પ્રોટીન સ્નાયુને સારી બનાવે છે, મજબૂત બનાવે છે, જેનાથી થાક તમારો દૂર રહે છે. તેમાં રહેલું આયરન શરીરમાં લોહી વધારે છે, તેથી પગમાં લોહીનો પ્રવાહ સુધરે છે, ઝંઝનાટ જેવી સમસ્યા છે તે ઓછી થઈ જાય છે. તેને ખાવાની રીત પણ કહું. ચણાને તમારે આખી રાત પલાળીને સવારે ભીના કપડામાં બાંધી દેવાના છે. જ્યારે તેમાં ફણગાયેલ ફૂટે, એટલે કે બહાર બીજ નીકળે, ત્યારે એક ખૂબ અને જરૂરી વાત કહી દઉં. વડીલોને ક્યારે પણ કાચા ફણગાયેલા ચણા નથી ખાવાના, કારણ કે તે પચવામાં ભારી હોય છે, પેટમાં ગડબડ થઈ શકે છે. હંમેશા તેને થોડાક બાફીને અથવા વરાળમાં રાંધીને જ તમારે ખાવાના છે. આ પચવામાં હલકા અને સુરક્ષિત બની જાય છે. હું તમને ચોથો ખોરાક કહું જે તમારે જમવાનો છે, તે છે બદામ. બદામમાં ફક્ત મગજને સારું બનાવવામાં નહીં, પણ પગની તાકાત વધારવા માટે પણ જરૂરી છે. તેમાં કેલ્શિયમ હોય છે, પ્રોટીન હોય છે, મેગ્નેશિયમ હોય છે, અને જે હાડકાને મજબૂત બનાવે છે. એ સ્નાયુઓને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તેને ખાવાથી સાચી રીત કે રોજ સવારે 5 થી 6 બદામ જે આખી રાત પલાળી દેવાની છે. સવારે છાલ કાઢીને બદામની છાલ કાઢવી જરૂરી છે મિત્રો. તે વસ્તુ તમારે યાદ રાખવાની, કારણ કે તેમાં પોષણ તત્વોને શરીરમાં જમા થતા રોકે છે. વળી પલાળેલી બદામ પચવામાં પણ હલકી થઈ જાય છે, એટલે વડીલો લોકો આરામથી ચાવી શકે છે, ખાઈ શકે છે, ગ્રહણ કરી શકે છે. તેઓ બદામને દૂધમાં ઉકાળીને પીસીને પણ લઈ શકે છે. યાદ રાખો કે ગરમ હોવાથી વધુ પડતું નથી નાખવાનું, બદામને ગરમ નથી કરવાની, કારણ કે આગળ જતા કિડનીમાં પથરીની તકલીફ પણ થઈ શકે છે. મિત્રો, બદામ ખાવાથી તમને ઘણા બધા ફાયદા મળશે. પાંચમો અને છેલ્લો સુપરફૂડની વાત કરું તો કે મેથી દાણા. હા મિત્રો, આ મેથી દાણા છે સાંધાના દુખાવા માટે એકદમ સારું અને વરદાન રૂપે કામ કરે છે. મેથીના દાણા શું કરે છે? સોજા ઘટાડે છે, દુખાવા ઘટાડે છે. તેમાં અંદર ગુણધર્મ રહેલા છે. જે લોકોને સંધિવાના દુખાવા છે, સ્નાયુઓનો થાક વધારે લાગે છે, મિત્રો સૌથી સારી રીત 1 ચમચી મેથીના દાણાને રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાના છે. સવારે ખાલી પેટે તે પાણી પી જાઓ અને દાણાને ખૂબ ચાવી લેવાનું છે. શરૂઆતમાં તેનો સ્વાદ થોડોક તમને કડવો લાગી શકે છે, અને ધીમે ધીમે તમને આદત પડશે. અને મિત્રો, એક ખાસ નોંધ છે, જે લોકોને ડાયાબિટીસ છે, લો બીપીની દવા ચાલુ છે, તેને ડોક્ટરની સલાહ લીધા વગર મેથીનું સેવન નથી કરવાનું. મિત્રો, આ હતો પૂરો વિડીયો. જે લોકોને પગના દુખાવા, સ્નાયુના દુખાવા અથવા કમરના દુખાવા છે, મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર આવા
સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો. હું તેના માટે પર્ટિક્યુલર વિડીયો બનાવીશ. તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.